વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે આઈટીઆઈમાં ચાલતા આઈએમસીપી ટ્રેડના પ્રેશર ગેજીસ લેસન વિશે આપ સૌને માહિતગાર કરીશ. આપ સૌ બધા નાનપણમાં સાયકલો ચલાવી હશે, હમણાં ગાડીઓ ચલાવતા હશો. તો ગાડીઓ અને સાયકલમાં આપણે શું ભરાવીએ છીએ? હવા પુરાવીએ છીએ. તો હવા ભરાવીને આપણે શું ચેક કરીએ છીએ? એનું હવાનું દબાણ ચેક કરીએ છીએ, એટલે કે પ્રેશર ચેક કરીએ છીએ. તો આજે આપણે વાત કરીશું એ જે હવાના દબાણ કે કોઈપણ પ્રેશર માપવાના સાધનની, એટલે કે પ્રેશર ગેજની. પ્રેશર ગેજીસ પરિચયની આપણે વાત કરીએ તો ઇન્ટિગ્રલ એકમમાં દબાણને મેઝર કરવા, એટલે કે માપવા માટે તથા દર્શાવવા કે પ્રદર્શિત કરવા માટે ઉપયોગમાં લેવાતા આવતા જે ઉપકરણ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેને પ્રેશર મીટર અથવા પ્રેશર ગેજ કહેવામાં આવે છે. અહીં મેં તમને અમુક પિક્ચર બતાવેલા છે, જેમાં આપણે વિભિન્ન પ્રકારના પ્રેશર ગેજને જોઈ શકીએ છીએ. જેમાં એક સ્ટીલની બોડી હોય છે, એની અંદર એક પોઇન્ટર હોય છે, ડાયલ હોય છે, અને જેમ જેમ પ્રેશર વધ કે ઘટ થાય છે તેમ એ ડાયલ ઉપર પોઇન્ટર સ્કેલ થાય છે અને આપણને એનું માપ દર્શાવે છે. તેના પ્રકારો: ઔદ્યોગિક એકમોમાં મોટાભાગે ઉપયોગમાં લેવામાં આવતા જુદા જુદા પ્રેશરના મેઝરમેન્ટ માટે અલગ અલગ પ્રકારના પ્રેશર ગેજીસ ઉપયોગમાં લેવામાં આવે છે, જેમના કેટલાક પ્રકાર નીચે મુજબ દર્શાવેલા છે. 1. વેક્યુમ ગેજીસ, 2. કમ્પાઉન્ડ ગેજીસ અને 3. એબ્સોલ્યુટ ગેજીસ. હવે આપણે નંબર 1 એટલે કે વેક્યુમ ગેજીસની વાત કરીશું. વેક્યુમ ગેજીસ, એમનો પરિચય, ઇન્ટ્રોડક્શન. એટમોસ્ફિયરિક પ્રેશરથી ઓછા મૂલ્યના પ્રેશરને વેક્યુમ કે વેક્યુમ પ્રેશર કહે છે. આધુનિક વેક્યુમ પ્રેશર સિસ્ટમમાં 1000 મિલીબાર એટલે કે આશરે 1 એટમોસ્ફિયરિકથી 10 મિલીબાર સુધીનું પ્રેશર મેળવવું શક્ય છે. આ ફૂલ રેન્જને કવર કરી શકે છે તેવું કોઈપણ એક સિંગલ ટ્રાન્સડ્યુસર નથી. 1 મિલીબારથી નીચેના પ્રેશર માટે અમુક ટેકનિક જેવી કે મેનોમીટર અને ડાયાફ્રામ પ્રકારના ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ કરવાનો શક્ય છે. વેક્યુમના મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા અમુક ટ્રાન્સડ્યુસરને નીચે જણાવ્યા પ્રમાણેના હોય છે. 1. કેપ્સ્યુલ ગેજ, 2. મેક્લોર ગેજ, 3. થર્મલ કન્ડક્ટિવિટી ગેજ, એમાં પિરાની ગેજ અને થર્મોકપલ ગેજ, 4. આયોનાઇઝેશન ગેજ. નંબર 1. કેપ્સ્યુલ ગેજ. કેપ્સ્યુલ ગેજનો ઉપયોગ લો પ્રેશરના મેઝરમેન્ટ માટે તેમજ જ્યારે ઉચ્ચતમ ચોક્કસતાની જરૂર રહેતી હોય છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. કેપ્સ્યુલ બેરિલિયમ કોપરની બનેલી હોય છે. તેની ધારોથી જોઈન કરેલી 2 કોરેગેટેડ ડાયાફ્રામ ધરાવતું હોય છે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ જે આ પ્રેશર ગેજ દર્શાવેલો છે, જેને આપણે કેપ્સ્યુલ ગેજ કહી શકીશું. એની અંદર એક આ ડાયલ હોય છે અને આ એક પોઇન્ટર હોય છે અને વિભિન્ન પ્રકારના પ્રેશર રેન્જીસ હોય છે. હવે આના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો આ જે પ્રેશર ગેજમાંથી પ્રેશર એન્ટ્રી થાય છે અને એ પ્રેશર ગેજ જે સ્ટેમ સાથે કેપ્સ્યુલ કનેક્ટ હોય છે એની અંદર જાય છે, જેના કારણે આ કેપ્સ્યુલ ચેમ્બરમાં તમારું પ્રેશર એટલે કે કોઈપણ પ્રકારનું દબાણ જશે અને એ દબાણ એ કેપ્સ્યુલને દબાવશે, જેના કારણે એની સાથે જે એટેચ થયેલો જે પોઇન્ટર છે તે પોઇન્ટર તેના ડાયલ ઉપર મૂવમેન્ટ કરશે. આ રીતે આપણે તેનું પ્રેશર માપી શકીશું. આ અહીં એનું કન્સ્ટ્રક્શન આપણે જોઈ શકાય છે. આ પ્રોસેસ પ્રેશર છે, આ કેપ્સ્યુલ છે, આ એનો સ્ટેમ છે અને આ પોઇન્ટર છે અને આ ડાયલ છે. એબ્સોલ્યુટ પ્રેશર ઇન્ડિકેટર્સમાં કેપ્સ્યુલને ઇવેક્યુએટ કરવામાં આવે છે અને ત્યાર પછી તેને સીલ કરવામાં આવે છે. મેઝરિંગ પ્રેશરને ઇન્સ્ટ્રુમેન્ટના કેસની અંદર દાખલ
કરવામાં આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ કેસ એરટાઇટ સ્ટ્રક્ચર હોય છે. પ્રેશરમાં થતા ફેરફારના લીધે કેપ્સ્યુલના માપોમાં એબ્સોલ્યુટ પ્રેશર ઇન્ડિકેટર્સમાં કેપ્સ્યુલને ઇવેક્યુએટ કરવામાં આવે છે અને ત્યાર પછી તેને સીલ કરવામાં આવે છે. મેઝરિંગ પ્રેશરને ઇન્સ્ટ્રુમેન્ટના કેસની અંદર દાખલ કરવામાં આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ કેસ એરટાઇટ સ્ટ્રક્ચર હોય છે. પ્રેશરમાં થતા ફેરફારના લીધે કેપ્સ્યુલના માપોમાં ફેરફાર થાય છે, જે મિકેનિકલ લિંકેજ મારફતે રોટરી પોઇન્ટરને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. કેપ્સ્યુલ ગેજની પ્રેશર રેન્જ 1 એટમોસ્ફિયરથી એટલે કે 1000 મિલીબારથી 0.5 મિલીબારની વચ્ચે હોય છે. 2. મેક્લોર ગેજ. મેક્લોર ગેજનો ઉપયોગ HGના 100થી 1000 ભાગ જેટલા ખૂબ જ ઓછા પ્રેશર માપવા માટે થાય છે. મેક્લોર ગેસને નાના કદમાં કોમ્પ્રેસ કરીને પ્રેશરને એમ્પ્લિફાય કરે છે. કોમ્પ્રેસ ગેસનું પ્રેશર ત્યારબાદ મર્ક્યુરી મેનોમીટર વડે માપવામાં આવે છે. મેક્લોર ગેજ ખૂબ જ ચોકસાઈવાળી પ્રેશર મેઝરિંગ ડિવાઇસ છે અને તેનો ઉપયોગ ઘણી વખત બીજા લો પ્રેશર ગેજના કેલિબ્રેશન માટે સ્ટાન્ડર્ડ તરીકે થાય છે. તેને 0.05 માઇક્રોન જેટલું ઓછું પ્રેશર માપવા માટે ડિઝાઇન કરી શકાય છે. ફેરફાર થાય છે, જે મિકેનિકલ લિંકેજ મારફતે રોટરી પોઇન્ટરને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. કેપ્સ્યુલ ગેજની પ્રેશર રેન્જ 1 એટમોસ્ફિયર એટલે કે 1000 મિલીબારથી લઈને 0.5 મિલીબાર વચ્ચેની હોય છે. અહીં મેક્લોર ગેજની જે આપણે કન્સ્ટ્રક્શન છે તે જોઈ શકીએ છીએ. આ પ્લન્જર છે, આ જે નળી છે એની અંદર આપણે મર્ક્યુરી ભરેલો છે, આ બલ્બ કહેવાય છે, અહીંયાથી આ મેઝરિંગ કેપિલરી છે અને આ વેક્યુમ સોર્સ છે. આ મેક્લોર ગેજનું કન્સ્ટ્રક્શન દર્શાવે છે. આ વિભિન્ન પ્રકારના મેક્લોર ગેજ આપણે અહીં ફિગરમાં જોઈ શકીએ છીએ. પ્રેશરની ગણતરી કરવા માટે નીચેના સમીકરણનો ઉપયોગ થાય છે, એટલે કે P = KHHO (1 - KH), જ્યાં P એટલે કે માપવાનું પ્રેશર, K એટલે કે અચળાંક, H એટલે કે 2 મર્ક્યુરી કોલમની ઊંચાઈમાં તફાવત, HO એટલે કે ટ્યુબ ઉપર દોરેલા લાઇનની ઉપરના ભાગે ક્લોઝ કેપિલરી ટ્યુબના ઉપરના ભાગની ઊંચાઈ. થર્મલ કન્ડક્ટિવિટી ગેજ. થર્મલ કન્ડક્ટિવિટી ગેજ ગેસની હીટને કન્ડક્ટ કરવાની ક્ષમતામાં થતા ફેરફારોને માપીને પ્રેશરનું માપન કરે છે. પદાર્થની હીટને કન્ડક્શન દ્વારા વહન કરવાની ક્ષમતાને થર્મલ કન્ડક્ટિવિટી કહે છે. પ્રેશરમાં સતત ઘટાડો થવાના લીધે ગેસની કન્ડક્ટિવિટી ઘટે છે અને ગેસની હીટને કન્ડક્ટ કરવાની ક્ષમતા ગુમાવી દે છે. કન્ડક્ટિવિટીમાં થતો ફેરફાર અને પ્રેશરમાં થતા ફેરફાર વચ્ચેનો સંબંધ આશરે 10થી 4 ટોરથી આશરે 10થી 2 ટોર સુધી પ્રેશર રેન્જમાં કાર્ય કરે છે. તેનો ઉપયોગ એબ્સોલ્યુટ પ્રેશરના માપન માટે થાય છે. થર્મલ કન્ડક્ટિવિટી ગેજ 2 પ્રકારના હોય છે, એક પિરાની ગેજ અને બીજો થર્મોકપલ ગેજ. પિરાની ગેજ તે 2 વાયર ફિલામેન્ટ ધરાવે છે, જેનું કન્સ્ટ્રક્શન આપણે નીચેની આકૃતિમાં જોઈ શકીએ છીએ. એક ફિલામેન્ટ રેફરન્સ તરીકે કાર્ય કરે છે અને તેની ઇવેક્યુએટ ગ્લાસમાં સીલ કરેલો હોય છે, જ્યારે બીજા ફિલામેન્ટને કન્ટેનરમાં રાખેલો હોય છે અને આ કન્ટેનરને પ્રેશર સોર્સ સાથે જોડેલો હોય છે. આ બંને ફિલામેન્ટની બ્રિજ સર્કિટ સાથે જોડેલો હોય છે. આ જે આપણે જોઈ શકીએ છીએ જેને આપણે બ્રિજ સર્કિટ કહી શકાય છે. જ્યારે બંને પીરાની એલિમેન્ટના રેઝિસ્ટન્સ સરખા હોય છે ત્યારે એલિમેન્ટમાંથી પસાર થતો કરંટ એ મીટરમાંથી કરંટ પસાર થતો નથી, પરંતુ જો એક પીરાની એલિમેન્ટના રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય તો એ મીટરમાંથી કરંટ પસાર થશે. આ કરંટનું વહન જે ગેસનું પ્રેશર માપવાનું હોય
તેમાં થતો ફેરફાર દર્શાવે છે. પીરાની ગેજનો ઉપયોગ આશરે 10⁻⁵ થી 1 ટોર સુધી પ્રેશર રેન્જ માટે થાય છે. અહીં આપણે પીરાની ગેજનો ડાયાગ્રામ જોઈ શકાય છે. આ ફિલામેન્ટ છે, આ પાવર સપ્લાય છે અને આ બ્રિજ સર્કિટ છે. અને અહીંયા આપણને એનું જે પણ રેકોર્ડિંગ થયેલું હોય, જે પણ મેઝરિંગ થયેલું હોય તે આપણને મળે છે. થર્મોકપલ ગેજ. થર્મોકપલ ગેજ પણ પીરાની ગેજના કાર્યક સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અહીં ફરક માત્ર એટલો હોય છે કે ફિલામેન્ટ ટેમ્પરેચર થર્મોકપલ દ્વારા માપવામાં આવે છે. થર્મોકપલ ગેજનો ઉપયોગ આશરે 10⁻⁴ થી 1 ટોર સુધી પ્રેશર રેન્જ માટે થાય છે. અહીં આપણે થર્મોકપલ ગેજનો ડાયાગ્રામ જોઈ શકીએ છીએ. નંબર 4, આયનાઇઝેશન ગેજ. અહીં આપણે ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે આયનાઇઝેશન ગેજમાં ગેસની ડેન્સિટી માપે છે. આયનાઇઝેશન ગેજનો કાર્ય સિદ્ધાંત બીલના નિયમ ઉપર આધાર રાખે છે, જે મુજબ અચળ તાપમાને બે ગેસના પ્રેશરનો ગુણોત્તર એ તેમની બે ડેન્સિટીના ગુણોત્તર જેટલો હોય છે. એટલે કે P/P1 = D/D1, જ્યાં P એટલે કે માપેલું પ્રેશર, P1 એટલે કે શરૂઆતનું પ્રેશર, D એટલે કે માપેલી ડેન્સિટી, D1 એટલે કે શરૂઆતની ડેન્સિટી. આ ઇન્સ્ટ્રુમેન્ટ એક ચેમ્બર ધરાવે છે, જેમાં ગેસના કેટલાક પરમાણુને પોઝિટિવ ચાર્જ આયનમાં ફેરવવામાં આવે છે. આ આયન નેગેટિવ ચાર્જ પ્લેટ તરફ આકર્ષાય છે અને તેમનો ચાર્જ આપી દે છે, જેના લીધે ઇલેક્ટ્રિક કરંટ જનરેટ થાય છે, ઉત્પન્ન થાય છે. કરંટમાં થતો વધારો આપેલા સમયગાળાના આવતા આયન્સની સંખ્યામાં સમપ્રમાણમાં હોય છે. આયન્સની સંખ્યામાં થતો વધારો ચેમ્બરમાંના ગેસની ડેન્સિટીના પ્રમાણમાં હોય છે. આમ માપેલું પ્રેશર એ રિલેટિવ ડેન્સિટીના પ્રમાણમાં હોય છે. અહીં આપણે આયનાઇઝેશન ગેજને જોઈ શકીએ છીએ. હવે આવશે એબ્સોલ્યુટ ગેજ. સપાટી ઉપર લાગતા વાસ્તવિક કુલ પ્રેશર, જેમાં એટમોસ્ફિયરિક પ્રેશરનો સમાવેશ થાય છે ને તેને એબ્સોલ્યુટ પ્રેશર કહે છે. તેને PSI થી દર્શાવવામાં આવે છે. એબ્સોલ્યુટ પ્રેશરના મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા પ્રેશર ગેજને એબ્સોલ્યુટ પ્રેશર ગેજ કહે છે, જેનો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઉદાહરણ આપેલું છે, જેને આપણે જોઈ શકીએ છીએ. જ્યારે એટમોસ્ફિયરિક પ્રેશર વાતાવરણીય દબાણમાં ફેરફાર થાય છે, ત્યારે તેના દ્વારા રીડિંગમાં પણ કોઈપણ પ્રકારનો ફેરફાર ન હોય છે, ત્યારે એબ્સોલ્યુટ પ્રેશરનો ઉપયોગ હંમેશા કરવામાં આવે છે. વાસ્તવિક પ્રેશરના મેઝરમેન્ટ માટે ટોટલ વેક્યુમ અને શૂન્ય દબાણ સૂચવવામાં આવે છે, જે નિશ્ચિત હોય છે. એપ્લિકેશન્સ ઓફ એબ્સોલ્યુટ પ્રેશર ગેજ એટલે કે એબ્સોલ્યુટ પ્રેશર ગેજનો ઉપયોગ. એબ્સોલ્યુટ પ્રેશરનું મેઝરમેન્ટ એટમોસ્ફિયરિક પ્રેશરમાં થતા વધારા ઘટાડા ઉપર આધાર રાખતું નથી, એટલે કે મુક્ત હોય છે. વેક્યુમ પંપના મોનિટરિંગ માટે થાય છે. વેક્યુમ મશીનના પેકિંગના કંટ્રોલ માટે થાય છે. કન્ડેન્સેશન પ્રેશરના મોનિટરિંગ અને લિક્વિડના વેપર પ્રેશર શોધવા માટે. હવે કમ્પાઉન્ડ ગેજીસ. કમ્પાઉન્ડ પ્રેશર ગેજીસ કમ્પાઉન્ડ પ્રેશર એટલે કે સંયુક્ત દબાણ માપવા માટેનું સક્ષમ સેન્સર અથવા પ્રેશર ગેજીસ છે, જે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રેશરને માપી શકે છે. સેન્સરનો શૂન્ય સંદર્ભ એટલે કે 0 રેફરન્સ એમ્બિયન્ટ પ્રેશર ઉપર સેટ હોય છે. સેન્સરને સીલ કરેલું હોતું નથી, પરંતુ તેમાં એક વેન્ટ હોલ આપેલ હોય છે, જે વાતાવરણીય દબાણ એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશરમાં થતા પરિવર્તન માટે સહજ કમ્પેન્સેશનની મંજૂરી આપે છે. અહીં આપણે કેટલાક કમ્પાઉન્ડ ગેજીસના એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. આભાર. થેન્ક યુ.